સર મેં યુએસએના સ્ટુડન્ટ વિઝા માટે ઓગસ્ટ 24 ઇન્ટેકમાં એપ્લાય કર્યું હતું, બટ મારા વિઝા રિજેક્ટ થયા. તો શું હવે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા માટે ફેબ 25 ઇન્ટેકમાં એપ્લાય કરી શકું? હા, કરી શકાય, પણ ઓસ્ટ્રેલિયાની એડમિશન અને વિઝા રિલેટેડ પ્રોસેસ સ્ટુડન્ટ માટેથી કેવી છે કે તમારો એડમિશન ઓફર આવી જાય એના પછી દરેક યુનિવર્સિટીની એક જીએસટી પ્રોસેસ છે, જેન્યુઅન સ્ટુડન્ટ ટેસ્ટ કહેવાય છે. એમાં તમારે ક્વેશ્ચનર પણ સબમિટ કરવાનું હોય છે, તમારા ફાઇનાન્શિયલ અને ઇન્કમ રિલેટેડ ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના હોય છે. એ વખતે પ્રીવિયસ ઇમિગ્રેશન હિસ્ટ્રી એ લોકો પૂછે છે, તો એમાં તારા યુએસના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા છે એ બતાવી દેવાનું. અને ઘણી ખરી યુનિવર્સિટી આ વસ્તુને લઈને રિલેક્ટન્ટ છે, એટલે એવું બની શકે કે તું આ ઇન્ફોર્મેશન આપીશ તો એ યુનિવર્સિટી ફર્ધર તારી પ્રોસેસ ન કરે અને તને COE ના આપે તો કંઈ વાંધો નહીં. પણ મારી દ્રષ્ટિએ એવી વિગત તમારે સંતાડવી જોઈએ નહીં. એટલે ક્લિયર કટ બતાવી દેવાનું કે મારા યુએસએના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા છે. અને એના પછી એવું નથી કે કોઈ યુનિવર્સિટી તને એડમિશન નહીં આપે. અમુક યુનિવર્સિટી COE આપે છે, જે લોકો સમજે છે આ વસ્તુને. તો એવી યુનિવર્સિટી સિલેક્ટ કરીને એમાં તારી સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ કરવાની, તો તારા વિઝા ચાન્સીસમાં કે એડમિશન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે અને તને ભવિષ્યમાં કશો જ ઇસ્યુ આના રિલેટેડ નહીં થાય. પણ આ ઇન્ફોર્મેશન હાઇડ ન કરવાની મારી તને એડવાઇસ છે. If you have got any such technical queries in your mind, you can write us anytime. And yes, don't forget to subscribe us on YouTube. Thank you.